દાદા તમે નવા આયા? હા 2 તારીખે આવ્યો બાપુ. 2 તારીખે આયા? 2 તારીખે રાતે 8 વાગે આપણે સવારે. મળ્યા જ નહીં યાર 3 દિવસથી. ના પણ હું તો આ રમઝવી ખબર ના, આવું યાર હોય યાર, આપણે મળ્યા નહીં યાર. કયા રૂમમાં હતા તમે? હમણાં હા દાદા છેલ્લા રૂમમાં હતા? દાદા રૂમમાં. આ બધા જો ભાઈબંધી થઈ ગઈ તમારી? હા બધા ઓળખાણ. બધા જો ઓળખાણ થઈ ગઈ? ઘર જેવું જ થઈ ગયું. શું નામ તમારું? પરવીણી. પ્રવીણભાઈ કઈ ના છો? મૂડીનો. મૂડી સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર જિલ્લાના. વાહ. મૂડીમાં કયું ગામ? મૂડી પ્રોપર. પ્રોપર મૂડી. મૂડી તો હું ઘણી વાર આવ્યા છું યાર. ના ના અમે જ ન જતા વર્ષોથી બાપ દાદા નહીં બતાતા મને. એવું છે એમ? 300-400 વર્ષથી જે રજવાડું હતું ને એ ટાઈમ થાય નહીં બતાતા. બરાબર. હતા કઈ જવાનું અત્યારે? અમદાવાદ થી આવ્યો અહીંયા. અમદાવાદ. કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? કોઈ જ નહીં, હું એકલો. એકલા જ? કઈ ગયા બધા ઘરના? લગન જ નહીં કર્યા મેં. લગ્ન કર્યા જ નહીં? મા બાપને કોઈને મેં 40-45 વર્ષ જોયા જ નહીં. જોયા જ નહીં? બહાર ને બહાર ફરતો જ. ક્યાં રહેતા હતા અત્યાર સુધી અમદાવાદમાં? અમદાવાદમાં ચારે બાજુ ખૂણે બધે વસ્તાપુર ના રોડ ઉપર? રોડ ઉપર. ઘર નહીં? ઘર નહીં. તો બ્રિજ નીચે અને રોડ ઉપર સુતા હતા? રોડ ઉપર. તો એનું એડ્રેસ કેમનું મળ્યું? એનો એક ભાઈ મજૂર મૂકી ગયો, હું ફસાયો ત્યાં આપણે આ સૂર્ય મંદિર કયું આપણે બોરસદ. અમદાવાદ. બોરસદ આપણે. બોરસદ હા. ત્યાં ફસાયો તો એમને પૂછ્યું હશે કે કઈ કઈ ના છો? મને સરનામું ખોટું આપ્યું. લલાલની જગ્યાએ દવાલ અહીંયા ગામ છે. દાવલ. દાવલ એ ગામ છે. દાવલ ગામ છે બરાબર. હા, મને અહીંયા બોરસદ દાવલ જતા રહ્યા. હા અહીંયા ભટકતો આવ્યો બોરસદ પાછો. બરાબર. ભાઈ બોરસદ એક ભાઈ મળ્યો, એને કીધું નડિયાદ જાઓ, નડિયાદથી હું તમને ઓળખાણ કરી આપું, નડિયાદ સુધી હું છું. બરાબર. ભાઈ નડિયાદ સુધી એ ભાઈ આવ્યો, પછી એક બેનની ઓળખાણ આવી, બેને પછી એક બીજા ભાઈની ઓળખાણ આવી. ભાઈ રાતે અહીંયા 8:15 મૂકી ગયો. બરાબર. કાલ રાતે આયા? પરમ 2 તારીખે. 2 તારીખે. ઓકે. ગમ્યું ના આગળ? હો ફાસ્ટ બધા જો ભાઈબંધી થઈ ગયા બધા જો? આ ચતુર કાકા જો ભાઈબંધી કરી લેજો. એ અમારી જોડે જ છે પણ બરાબર ને? એમની જેવી તો મજા નહીં કોઈ. મજાના માણસ છે. વાતો કરવાની બધી. બરાબર. હા.